આમ આદમી પાર્ટીના પ્રખર નેતા અને કહી શકાય તો એક ખેડૂત નેતા એવા સાગર રબારીએ હવે રાજીનામું આપ્યું છે। પહેલા રાજુ કરપડા, ત્યારબાદ બીજા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, સમગ્ર લોકો હવે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે। ત્યારે હવે સાગર રબારીએ પણ રાજીનામું આપ્યું છે। સાગર રબારી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। તેમના દ્વારા ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું। પાર્ટીના સભ્યપદ, હોદ્દા, જવાબદારીથી પોતે મુક્ત કરું છું। સહયોગ બદલ સૌ સાથીઓનો હૃદયપૂર્વક આભાર। વ્યક્તિગત સંબંધો, દોસ્તો ગૌરવપૂર્ણ રીતે અકબંધ રહેશે। સાગર રબારી, અમદાવાદ। ત્યારે સાગર રબારી દ્વારા અત્યારે રાજીનામું આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીમાંથી। સાગર રબારીની જો વાત કરીએ તો સાગર રબારી એક ખેડૂત નેતા છે, વર્ષોથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે। કડદા આંદોલનમાં પણ તેઓ પ્રવીણ રામ અને જે રાજુ કરપડા છે તેમના સાથે જોવા મળ્યા હતા। ત્યારે હવે રાજુ કરપડા બાદ બીજા ખેડૂત નેતા એવા સાગર રબારીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। આમ આદમી પાર્ટી માં ઘણા અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા હતા। જે કોઈ પણ નેતા અત્યારે બહાર નીકળી રહ્યું છે, રાજીનામું આપી રહ્યું છે, તે ગોપાલ ઇટાલિયાનું નામ આપી રહ્યું છે। એક ખેડૂત નેતા બીજા પણ પરેશ ગોસ્વામીએ પણ પોતાનો જે છેડો છે આમ આદમી પાર્ટીથી એ એક દિવસ પહેલા ફાડ્યો હતો। ત્યારે હવે આ જે નેતા છે સાગર રબારી, તેમને પણ પોતાનો છેડો હવે આમ આદમી પાર્ટીથી ફાડ્યો છે। ત્યારે ત્રણ ખેડૂત નેતા કહી શકાય તેવા રાજુ કરપડા, પરેશ ગોસ્વામી અને સાગર રબારી, આ ત્રણેય ખેડૂત નેતાએ પોતાનો આમ આદમી પાર્ટી સાથેનો જે સંબંધ છે તે પૂરો કર્યો છે। ત્યારે હવે અહીંયા આમ આદમી પાર્ટીના અંદરો અંદર જે વિખવાદ ચાલી રહ્યા છે તેને લઈને જે આમ આદમી પાર્ટીના જે પ્રખર નેતાઓ છે કે જેમને પોતાનો બેઝ બનાવ્યો હતો આમ આદમી પાર્ટી માટે, એ હવે ક્યાંક ને ક્યાંક ગબડતો દેખાઈ રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હમણાં ખતમ થઈ છે, એના બીજા જ દિવસે આ રાજીનામું પડવું એ સૌથી મોટી વાત ગણી શકાય છે। ત્યારે હવે સાગર રબારીની જે બીજી પ્રતિક્રિયા છે તે કેવી સામે આવે છે, આમ આદમી પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે તેમની શું પ્રતિક્રિયા આ મામલે સામે આવે છે તે હવે જોવું રહ્યું। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।